જ્યાં પણ અહીંયા છે એમની સાથે પણ વાતચીત કરીએ. બા, શું નામ છે? વર્ષાબેન શામજીભાઈ જમોડ. તમે જોયું અહીંયા શું થયું હતું? અમે જોયું પણ અમે બહાર નથી નીકળ્યા. અમે 4 વ્યક્તિ ઘેરે હતા, 2 મારા છોકરા અને મારા પતિ ને 3 ચારે. પછી પોલીસ આમ 10 જણા આવ્યા અંદર. બોલકર બહુ બાવણું ભભડાયું. પછી એમ ખોલ્યું, મેં બોલો સાહેબ તો કે અંદર કોઈને પૂર્યા. મેં કે સાહેબ કોઈ અંદર છે નહીં. તો એને પછી બધે તપાસ કરી, સંડાસ જોયું, બાથરૂમ જોયું, રૂમ જોયું, આંકર હોલમાં જોયું, બધે જોયું તો કે આ કોઈ છે નહીં. પછી એવડા કે ભાઈને કે તમે હાલો કે સહી કરવા. તો એને સહી કરવા બોલાવી ગયા ને એમ કરીને લઈ ગયા. લ્યો, અમે નથી આ નથી આટલું માથકું થઈ, મારપીટ થઈ તો અમે કોઈ નથી બહાર નીકળ્યા કે કાંઈ કોઈ વસ્તુ નહીં એમ. હા, અને એને ડાયાબિટીસ છે, દવા શરૂ છે. લ્યો, એ બહાર સવારની મજા નથી તો એ હુતાતા રૂમમાં, એને બોલાવીને લઈ ગયા સહી કરવાના બાને. હા, સહી કરવાના બાને તેડી ગયા છે. લ્યો, રાજીવ ના બધાને એટલે ઘરમાંથી બંનેને લઈ ગયા છે? હા, ઘરમાંથી બધાને બાણા ખોલાવીને લઈ ગયા છે. બધા ભાઈઓ જ સીવ્યા એટલામાં અમારે કોઈ જમીન અમારે બધા ઉપડે, બધા અમારે હીરા ખાવાનું, બધા હવાના ધંધે વહી ગયા. સાંજ પડે એટલે છોકરા પાસે આવે, જેમ ઘરે સંપલ જ કાઢ્યા હતા. સંપલ કાઢીને જે પગ મેક્યો ને તા લઈ ગયા. બાણા નો ખોલ્યું, બાણા ભાંગી નાખતા અને ગાળું દેવા માંડતા હતા. તમારે શું કરવું? એટલે લોકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે એવી પણ ક્યાંક અહીંયા ફરિયાદો થઈ રહી છે. તો બધી વાત હાચી, પણ કોઈના ઘરમાં બધાને મારપીટ કરીને લેવાનો હક નથી પોલીસ વાળાનો એમ. અમે ઈ સમજાવ્યું છે. અમે આ ગરીબ માણસોની શું છે, ધંધેથી માણસો આમ બધા હીરા મજૂરી કરવી છે. એમને કાલ રજા હતી એટલે ઘેરે હતા, એટલે હુતા હતા. એ આટલું બધું બન્યું તો એ બહાર નથી આવ્યા. એટલે એને હાથ કરીને બહાર થી લઈ ગયા. બીજા કોને લઈ ગયા છે તમારા ઘરમાં? મારા પતિને એકને જ તે. અને આજુબાજુમાંથી આમનો દીકરો અહીંયા, એક આમના ઘરવાળા. બા, તમને તમારા ઘરમાંથી કોને લઈ ગયા છે? બા, માર પતિ લઈ ગયા છે. તમે ક્યાં રહો છો? અહીંયા બાજુમાં જ તે. એટલે આ આજુબાજુના ચોકમાં જેટલા લોકો રહે છે એમાંથી બધાને લઈ ગયા છે? આજુબાજુ ચોકમાંથી બધાને લઈ ગયા છે. તો ત્યારે તમે શું કરતા હતા લેવા આવ્યા ત્યારે? અમે તો હજે ટિફિન મૂકીને હજે હું ઓસરીમાં ચડી હતી, કારખાનેથી જેમ આવ્યા હતા.